2-4 દિવસ પહેલાં એમ કહેવાય કે એવા વ્યક્તિએ કે જે વ્યક્તિનું અમે તો નામ પણ ન લઈએ, અમારા મોઢે એના નામે ન હોય ને અમે એનું મોઢું ન જોઈએ, કારણ કે વાણી અને વિવેક આ તો ચારણના ઘરેણા છે. અમારી વાણીની અંદર વિવેક હોય અને એથી ભરપૂર એવી અમારી જ્ઞાતિ અને એમાં અમારા માતાજીઓ કે જે 18 વર્ણના કુળદેવી છે, એવા અમારા સોનબાઈમાં વિશે અપમાનજનક શબ્દ બોલવા, આ કોઈ જ્ઞાતિ સાથેનો અમારો સંઘર્ષ નથી. આ સંઘર્ષ અમારો વ્યક્તિ સાથેનો છે કે જે વ્યક્તિએ પોતાની આવડતમાં પોતાના ઓલામાં આપો ગુમાવી અને આવા શબ્દનો પ્રયોગ કર્યો. ચારણ સમાજ અત્યારે કલેક્ટરને આવેદન આપે છે, સાથે સાથે કમિશનર સાહેબને પણ આવેદન આપશે અને સાયબર ક્રાઇમની અંદરની ફરિયાદ નોંધાવશે. ગુજરાતભરના સમગ્ર ગામોની અંદરથી એમ કહેવાય કે ફરિયાદ નોંધવામાં આવી છે, અલગ અલગ ગામોથી, અને હજી પણ આવનાર દિવસોમાં નોંધાશે. સાથે સાથે અમારી માંગણી એવી છે કે આવા અપમાનજનક શબ્દોનો જેણે પ્રયોગ કર્યો છે એમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવનાર સમયમાં આ ઉજળી કોમ કે જે ચારણ સમાજની પરંપરા, આ પરંપરા એટલે વર્ષો જૂની આદિ આવડતી ચાલી આવતી પરંપરા છે, એ પરંપરા ઉપર કોઈ આવા ખોટા ડાઘ લગાડવાની કોશિશ ન કરે એવી અમારી માંગણી છે. સાથે સાથે આમના ઉપર કડક કાર્યવાહી થાય એવો ચારણ સમાજનો રોષ છે અને એ રોષ સાથે એ કરે છે. અમારી ઈચ્છા છે કે એમની સાથે કાયદેસરની કાર્યવાહી થાય.